વિદ્યાર્થી મિત્રો, તો છેલ્લે આપણે જોઈ રહ્યા હતા સ્વાધ્યાય 6.1 એમાં આવ્યા હતા આપણે એક્ઝામ્પલ નંબર 7. તો એક્ઝામ્પલ નંબર 7 માં શું કરવાનું છે આપણે કે સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવવાનો છે. તો અહીંયા શું આપેલું છે રકમમાં પહેલા તો 1 3 5 7 અને 9. તો અહીંયા સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવવાનો છે. તો મેં તમને અગાઉ સમજાવ્યું હતું કે n એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? n² થાય. n એકી સંખ્યાઓનો સરવાળો n² થાય. યાદ રાખવાનું કે સરવાળો એકી સંખ્યાઓનો સરવાળો કરવા માટે શું થાય? n². n એકી સંખ્યાઓનો સરવાળો n² થાય. અહીંયા શું કીધું છે કે સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવવાનો છે આપણે, એટલે કે અહીંયા આપણે ટોટલ નથી કરવાનું 1 ને 3 4 ને 5 9 ને એ રીતે સરવાળો નથી કરવાનો. ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે જવાબ મેળવવાનો છે. તો શું થશે? n એકી સંખ્યાઓ એટલે કે અહીંયા કેટલી એકી સંખ્યા છે? 1 2 3 4 અને 5. તો શું લખાશે? 5 એકી સંખ્યાનો સરવાળો પાંચ એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે? n². તો n બરાબર કેટલા છે? અહીંયા 5 છે. 1 2 3 4 અને 5 છે. તો અહીંયા શું લખાશે? 5 એકી સંખ્યાઓનો સરવાળો એટલે કે n બરાબર આપણને કેટલા મળ્યા? 5. તો શું લખાશે? n² એટલે કે 5² લખાશે. બરાબર શું થશે? 25. તો તમે સરવાળો કરશો 1 3 5 7 9 નો તો તમને કેટલો મળશે? 25 જ મળશે. હા, આપણે સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવ્યો. હવે તેવી રીતે બીજી રકમ આપેલી છે. ક્યાં સુધી આપેલી છે? 19 સુધી. તો જુઓ 1 3 5 7 9 11 13 15 17 અને 19. તો અહીંયા શું કીધું છે કે સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. સેમ જેમ આ રીતે કર્યું એમ જ આના માટે બી કરશું. તો શું થશે જુઓ. તો સૌપ્રથમ શું કરશું? n એકી સંખ્યાઓનો સરવાળો n² થાય છે. તો અહીંયા તમે જોશો કેટલી સંખ્યા છે એ જોવાની તમારે. 1 2 3 4 5 6 7 8 9 અને 10 છે. તો n બરાબર કેટલા થયા? 10. તો શું લખીશું કે 10 એકી સંખ્યાઓનો સરવાળો બરાબર શું થશે? n² એટલે કે 10² થશે. અહીંયા 10 છે n બરાબર એટલે તો શું થશે? 100. કે આ જે સંખ્યા આપેલી છે એનો સરવાળો કેટલો થયો? 100. તેવી રીતે અહીંયા જુઓ આનો સરવાળો કેટલો થયો? 25. તેવી રીતે એક્ઝામ્પલ નંબર 3 છે. સેમ આ રીતે જ કરવાનું છે જે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. ઓકે, તો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 8. તો એક્ઝામ્પલ નંબર 8 માં શું કીધું છે કે 49 ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરો. ઓગણપચાસ ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરો. તો અહીં શું કરવાનું છે આપણે? તો જુઓ તો અહીંયા 49 આપેલા છે અને શું કીધું છે કે 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરો. તો 49 ને 7 એકી સંખ્યાઓના સરવાળા એટલે કે એકી સંખ્યાઓ જ હોવી જોઈએ. એકી સંખ્યાઓનો સરવાળો કરવાનો આપણે અને કેટલા આવવા જોઈએ? 49 આવવા જોઈએ. તો અહીંયા કીધું છે 7 એકી સંખ્યાઓના સરવાળા એટલે 49 બરાબર તમને ખબર છે 7² થાય. 7 એકી સંખ્યાઓના સરવાળા એટલે કે 7 એકી સંખ્યાઓ લો. પ્રથમ 7 એકી સંખ્યાઓ લો
પ્રથમ 7 એકી સંખ્યાઓનો સરવાળો. તો શું થશે? તો 49 ને એમ લખીશું. શું કીધું છે કે પ્રથમ 7 એકી સંખ્યાઓનો સરવાળો, એટલે કે જો 1 3 5 7 9 કેટલી થઈ? 1 2 3 4 5 અને 11 અને 13. હવે તમે આનો સરવાળો કરશો તો તમને કેટલો મળશે? 49. બરાબર છે. હવે તેવી રીતે બીજું શું આપેલું છે કે 121 ને 11 એકી સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરો. 121 ને 11 એકી સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરો. તો ચલો જોઈએ. હવે 121 માટે સેમ અહીંયા 49 માટે હતું, એમ અહીંયા કેટલા માટે છે? 121 માટે. તો અહીંયા 121 ને 11 એકી સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરવાનો છે. જેમ અહીંયા 7 લીધા, 7 એકી સંખ્યાઓ લીધી, એમ અહીંયા આપણે કેટલી લઈશું? 11 એકી સંખ્યાઓ લઈશું. તો કઈ રીતે લખાશે? તો તમને ખબર છે કે 121 નો સ્ક્વેર, સોરી 121 કોનો વર્ગ છે? તો 11 નો વર્ગ છે. બરાબર. શું લખાશે? 11 એકી સંખ્યાઓનો સરવાળો, 11 એકી સંખ્યાઓનો પ્રથમ 11 એકી સંખ્યાઓનો સરવાળો. તો ચલો 121 બરાબર પ્રથમ 11 એકી સંખ્યાઓ લખો. 1 3 5 7 9 11 13 15 17 19 અને 21. કેટલી થઈ? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. 11 એકી સંખ્યાઓનો સરવાળો કીધો તો તમે અહીંયા 11 એકી સંખ્યાઓ લખી. હવે તમારે જોવું હોય, તપાસવું હોય તો તમે ચેક કરી જોજો કે આનો સરવાળો કેટલો થશે? 121 જ થશે. બરાબર છે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 9. તો એક્ઝામ્પલ નંબર 9માં શું કીધેલું છે કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો. તો આ પણ મેં તમને અગાઉ સમજાવી દીધું છે અને એને કેટલાક એક્ઝામ્પલ બી જોયા છે આપણે. તો ચલો એકવાર ફરી જોઈ લઈએ. શું આપેલું છે કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગો નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે? તે જણાવો. તો અહીંયા પહેલી રકમ કઈ છે કે 12 અને 13 માટે. બાર અને 13 માટે. તો મેં તમને અગાઉ સમજાવ્યું હતું કે n² અને n+1 અને n+1 ને સ્ક્વેર વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી હોય? 2n જેટલી. જુઓ તમે મારા નંબર 93 પર જુઓ, એમાં જો મેં છેલ્લે લખાવ્યું હતું કે n² અને n+1 નો સ્ક્વેર વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ 2n હોય. બરાબર છે. તો અહીંયા આપણે શું કરશું? આ બે વચ્ચેની આપણે સંખ્યાઓ શોધવાની હતી. તો મેં તમને કીધું હતું કે n કઈ રીતે લેવાના. તો n માટે શું કરશું આપણે કે સૌથી જે નાની સંખ્યા હોય એના બરાબર આપણે n લઈશું. એટલે કે અહીંયા નાની સંખ્યા કઈ છે? 12 છે. તો n બરાબર શું થશે? 12 થશે. તો શું લખાશે અહીંયા જુઓ? 12 નો વર્ગ અને 13 નો વર્ગ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ. તો શું લખાશે સૂત્ર? 2n. તો n બરાબર શું લખાશે અહીંયા? n બરાબર કેટલા લખાશે? જે નાના હોય એ લેવાના કીધા હતા. જ્યારે આ સૂત્રનો ઉપયોગ કરીએ ત્યારે શું કરવાનું હતું કે જે ક્રમિક સંખ્યાઓ આપેલી હોય
એમાં જે નાની સંખ્યા હોય એ લેવાની આપણે. તો અહીંયા n બરાબર કેટલા છે? 12 છે. તો લખીશું, તો કેટલો થયો? 24. એટલે કે 12નો વર્ગ અને 13નો વર્ગ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી મળશે? 24 મળશે. એટલે કે 144 થી 169 વચ્ચેની સંખ્યાઓ કેટલી છે? 24 છે. બરાબર છે. તેવી રીતે બીજું એક એક્ઝામ્પલ છે, એ જોઈએ હવે. તો એમાં શું છે? 25 અને 26 માટે છે. તો શું કરશું? સૌપ્રથમ n બરાબર નાની સંખ્યા કેટલી? 25. પછી લખીશું 25 નો સ્ક્વેર અને 26 નો સ્ક્વેર એટલે કે વર્ગ. સ્ક્વેર એટલે કે વર્ગ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર શું થશે? 2n. n કેટલા છે અહીંયા આપણી પાસે? 25 છે. તો શું થશે? 50. એટલે કે 25 નો સ્ક્વેર કરીએ અને 26 નો સ્ક્વેર કરીએ એટલે કે 25 નો વર્ગ કરીએ અને 26 નો વર્ગ કરીએ તો તેમના વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓ આપણને 50 જેટલી મળશે. તેવી રીતે છે એક્ઝામ્પલ નંબર 3 99 અને 100 માટે, જે તમારે આ પ્રમાણે જાતે કરવાનો રહેશે. બરાબર છે. તો ખાસ ભૂલવાનું નહીં કે n² અને n+² વચ્ચે 2n જેટલી સંખ્યાઓ હોય. આ ખાસ યાદ રાખવું. કેવા હોવા જોઈએ? ક્રમિક સંખ્યા હોવી જોઈએ. એટલે કે જુઓ, ક્રમિક એટલે ખબર છે ને તમને કે 12 પછી કઈ આવે? 13 જ આવે. એ તો આ સંખ્યા કઈ કહેવાય? ક્રમિક કહેવાય. 25 પછી કઈ આવે? 26 આવે. તો આ સંખ્યા કઈ કહેવાય? ક્રમિક કહેવાય. તે રીતે 1 પછી કઈ આવે? 2 આવે. તો 1 ને 2 કેવી સંખ્યા કહેવાય? ક્રમિક કહેવાય. બરાબર છે. તો ક્રમિક સંખ્યા હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરો. જ્યારે આપણને આ પૂછ્યું હોય કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે, તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરો. તો અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે. અને સ્વાધ્યાય 6.1માં એક્ઝામ્પલ નંબર 3 હતો 431, જેમાં મેં ભૂલથી 81 નો સ્ક્વેર લખી દીધો હતો. એમાં તમે સુધારી દેજો, 81 નો સ્ક્વેર નહીં આવે, 431 નો સ્ક્વેર આવશે. બરાબર છે. તો ચલો અહીંયા આપણું સ્વાધ્યાય 6.1 પૂરું થાય છે. હવે આપણે જોઈશું કે સંખ્યાઓનો વર્ગ શોધવાનો છે. અત્યાર સુધી આપણે શું કર્યું કે એકમનો અંક જોયો, પૂર્ણ વર્ગ સંખ્યાઓ જોઈ, કે પછી બે વર્ગોની સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યાઓ આવી એ જોઈ. હવે આપણે વર્ગોનો શું કહેવાય સંખ્યાનો વર્ગ કરતા શીખવાનું છે. તો એ જોઈએ હવે આપણે. તો તમને ખબર છે કે નાની સંખ્યા હોય તો તમને વર્ગ મોઢે હોય. ધારો કે 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, એ રીતે તમને વર્ગો અત્યારે યાદ હોય. પણ ધારો કે 23 હોય, 23 નો સ્ક્વેર, તો તમને કદાચ મોઢે યાદ નહીં હોય. તો તમે શું કરશો? 23 નો વર્ગ કરવા માટે શું કરશો? 23 ગુણ્યા 23 કરશો, પછી ગુણાકાર કરશો. એટલે આમાં કેવો તમારો ટાઈમ બગડે. બરાબર છે. તો આપણે 23 નો વર્ગ કરવા માટે આપણી બીજી એક અન્ય રીત છે, જે જોઈએ હવે આપણે. તો શું કરશું એમાં? તો અહીંયા શું છે? સંખ્યાઓનો વર્ગ. સંખ્યાઓનો વર્ગ શોધવો. તો ચલો સંખ્યાઓનો વર્ગ શોધીએ. તો 23 માટે વાત કરતા હતા આપણે. તો 23 નો વર્ગ શોધવો છે આપણે. તો શું કરશું? આપણે એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે આમાં. એ પછી જણાવીશું તમને કે સૌપ્રથમ શું કરશું આપણે. અહીંયા આપણે 23 નો વર્ગ કરવો છે. બરાબર છે. તો સૌપ્રથમ આપણે શું કરશું કે સંખ્યા 10, 20, 30, 40, 50 એવી સંખ્યાઓ આવે ને એ પહેલા લેવાની. એટલે કે ધારો કે અહીંયા 23 છે, 23, તો આની નજીકની સંખ્યા કઈ કહેવાશે? 20 કહેવાશે. તો ચલો 20 લઈએ. 20 માં કેટલા ઉમેરું તો 23 થાય? તો 3 ઉમેરું તો 23 થાય. બરાબર છે. તો અહીંયા આપણે શું કરવાનું છે કે 23 નો વર્ગ કરવાનો છે. શું કરવાનું છે? 23 નો વર્ગ. તો ચલો 23 નો વર્ગ કરીએ. તો અહીંયા પણ વર્ગ થશે, 20 + 3 નો વર્ગ. બરાબર છે. હવે આ રીતે તમને આપેલું હોય તો કયા સૂત્રનો તમે ઉપયોગ કરશો? તો જુઓ,
એ પ્લસ બીનો સ્ક્વેર એટલે કે એ પ્લસ બીનો વર્ગ બરાબર એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બીનો વર્ગ. આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવું. તો ચલો આપણે અહીંયા એ બરાબર શું છે 20 છે. જુઓ એ પ્લસ બીનો વર્ગ છે, સેમ અહીંયા પણ એવું છે 20 પ્લસ 3નો વર્ગ. તો અહીંયા તમે જુઓ એની જગ્યાએ અહીંયા શું છે 20 છે, બીની જગ્યાએ શું છે અહીંયા 3 છે. તો શું કરશું આપણે એ અને બીની કિંમત આની અંદર મૂકશું એટલે કે જુઓ એ સ્ક્વેર એટલે શું થશે 20નો વર્ગ થશે પ્લસ 2ના એમના એમ લખીશું. પછી એ જુઓ એ કેટલા છે 20 છે તો 20 લખીએ. પછી બી જુઓ બી કેટલા છે 3 છે તો અહીંયા 3 લખીશું પ્લસ બીનો વર્ગ એટલે કે 3નો વર્ગ થશે. આ આપણો એ છે અને આ બી છે, એના ઉપરથી આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો અને આ મેળવ્યું. તો શું કરશું હવે 20નો વર્ગ કેટલો થાય 400. પછી 20 દૂ 40 ગુણ્યા 3 એટલે કેટલા થશે 120 પ્લસ 9. હવે આનું સરવાળો કરવાનો છે તમારે એટલે કે 400 ને 120 એટલે કેટલા થશે 520. 520 ને 9 કેટલા થશે 529. તો જુઓ 23નો વર્ગ કેટલો મળી ગયો 529 મળી ગયો. આ છે એકદમ ઇઝી મેથડ છે અને આ પરીક્ષામાં પૂછાતા રહે છે એટલે ખાસ તૈયાર કરવું. ચલો હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 સેમ આ રીતે જ ગણવાનો છે આપણે. આ સૂત્ર ખાસ યાદ રાખવું a પ્લસ બીનો વર્ગ બરાબર એનો વર્ગ પ્લસ 2ab પ્લસ બીનો વર્ગ. તો ચલો ઉદાહરણ નંબર 1 જોઈએ. તો ઉદાહરણ નંબર 1માં શું કીધું છે કે ખરેખર ગુણાકારની ક્રિયા કર્યા વિના ખરેખર ગુણાકારની ક્રિયા કર્યા વિના નીચેની સંખ્યાઓનો વર્ગ શોધો. તો ચલો જેમ 23 માટે કર્યું એમ અહીં આપણે છે ને 39 માટે કરીશું. ચલો જોઈએ હવે. તો શું કરશું આપણે સરવાળા માટે જ કરવાનું છે બરાબર છે. a પ્લસ b સરવાળા માટે જ કરવાનું છે. આ રીતે તમે a માઇનસ બીનું પણ સૂત્ર થઈ શકે છે a માઇનસ બી. તો શું થશે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર બરાબર છે. તો અહીંયા તમે 40 માઇનસ 1 40 માઇનસ 1 કરશો એટલે કેટલા મળશે 39 મળે. પછી શું કરશો 39નો વર્ગ કરશો તો શું લખાશે 40 માઇનસ 1નો વર્ગ કરશો. તો તમે પછી શું કરશો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. પણ કેવું બાદબાકી આવે ને એટલે તમને થોડુંક આમ સરળ ન પડે. આપણે સરળ હોય ને તો ઇઝી રીતે આપણે સરળો કરી દઈએ. એટલે આપણે શું કરશું એવું કરશું કે આપણને અહીંયા સરવાળો મળે બરાબર છે. તો અહીંયા શું કરીએ આપણે જુઓ આપણે કેવી સંખ્યાઓ લેવાની 10 20 30 40 એવી સંખ્યાઓ લેવાની. આપણે સરવાળો કરવાનો છે એટલે આપણે કઈ સંખ્યા લઈશું 30 લઈશું. 30 પ્લસ 30માં કેટલા ઉમેરું તો 39 મળે મને તો 9 ઉમેરું તો 30 ને 9 કેટલા થયા 39 થઈ ગયા. હવે મારે શું કરવાનું છે આનો વર્ગ કરવાનો છે. શું કીધું છે ખરેખર ગુણાકારની ક્રિયા કર્યા વિના એટલે કે આપણે 39 ગુણ્યા 39 આવું કરવાનું નથી. જો તમે આવું કરશો તો એક્ઝામ્પલ ખોટો પડશે. તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો આમાં જો 39 છે તો શું કરવાનું છે એનો વર્ગ શોધવાનો છે. ગુણાકારની ક્રિયા કર્યા વિના જ નીચેની સંખ્યાઓનો વર્ગ શોધો એટલે કે 39નો આપણે વર્ગ શોધવાનો છે. એટલે 39નો વર્ગ બરાબર શું થશે આનો પણ વર્ગ થશે 30 પ્લસ 9નો વર્ગ. આનો વર્ગ કર્યો તો આનો પણ વર્ગ કરવો પડશે આપણે બરાબર છે. હવે શું કરશું 30 પ્લસ 9નો વર્ગ એટલે કે આ સૂત્ર વાપરીશું. તો a બરાબર શું થશે આપણા 30 થશે અને b બરાબર કેટલા થશે 9 થશે. તો હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો એની જગ્યાએ આપણે કેટલા મૂકીશું 30 મૂકીશું અને b ની જગ્યાએ કેટલા મૂકીશું 9 મૂકીશું. તો ચાલો હવે જોઈએ a નો વર્ગ એટલે કે શું થશે 30નો વર્ગ પ્લસ 2ab એટલે કેટલા થશે a કેટલા છે 30 અને b કેટલા છે 9 પ્લસ 9નો વર્ગ એટલે કે સોરી b નો વર્ગ એટલે કેટલો થશે 9નો વર્ગ બરાબર છે. 30નો વર્ગ કેટલો થાય 900. પછી આ શું થશે 30 દુ 60 બરાબર છે. તો શું થશે
હવે આનો સરવાળો કરશો તો તમને મળશે 2 ગુણ્યા 30 ગુણ્યા 9 કરવાના છે આપણે. તો જુઓ 30 દુ 60, 540 પ્લસ 81. હવે તમે આનો સરવાળો કરો એટલે તમને કેટલો મળે છે એ જુઓ. 900 પ્લસ 540 પ્લસ 81, 1 8 ને 4 12, 1521. બરાબર છે એકદમ સિમ્પલ. તેવી રીતે એક્ઝામ્પલ નંબર તમે 2 જુઓ. 2 માં કેટલું આપેલો છે 42 નો સ્ક્વેર. તો 42 ના સ્ક્વેર માટે તમે શું કરશો? તો શું કરશો આપણે? 10 20 30 40 એવી સંખ્યાઓ આવે એટલા માટે આપણે શું કરશું કે 40 પ્લસ 2 લઈશું અહીંયા. હવે તમને એમ થાય કે સર અમે 20 પ્લસ 12 ના લખી શકીએ. હા, તમે લખી શકો, પણ તમારો કેવો અહીંયા સરવાળો અને ગુણાકાર ને બધું કરવામાં તમને તકલીફ વધારે પડે. એટલે આપણે બને ત્યાં સુધી એવું કરવાનું કે અહીંયા આપણને જે સંખ્યા મળે છે બીજી એ આપણને એકમ અંકમાં મળવી જોઈએ. એટલે કે એક જ અંકમાં મળવી જોઈએ આ સંખ્યા. બરાબર છે? નહીં તો તમે 12 પ્લસ 20 પ્લસ 12 કરીને પણ ગણતરી કરી શકો છો, પણ આ રીતે ઇઝી પડે. શું કીધું મેં? પ્લસ પછીની જે સંખ્યા હોય એ આપણી કેવી હોવી જોઈએ? એક અંકમાં હોવી જોઈએ. અહીંયા જેમ 9 છે, 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 એ રીતે હોવી જોઈએ. આ રીતે તમારે હશે તો તમારે અહીંયા ગુણાકારમાં વધારે તકલીફ પડશે. એટલા માટે આપણે શું કરશું? 40 પ્લસ 2 લઈશું. બરાબર છે? તેવી રીતે તમે શું કરશો? હવે 42 નો વર્ગ કરવાનો છે, એટલે કે જેમ આ રીતે ગણ્યો એવી જ રીતે આ પણ ગણવાનો છે, જે તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ, પછી આપણે કેટલાક બીજા એક્ઝામ્પલ જોઈશું. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ.